ખંભાતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખંભાતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। રેલવે ફાટકથી કલોદરા ચોકડી સુધી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે મામલતદાર અને ટીડીઓની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ છે। તંત્રએ નોટિસ આપ્યા બાદ દબાણો દૂર કરવામાં આવ્યા છે, જોકે ઘણા લોકોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા હતા। આજે સાહેબ ખંભાત શહેરની અંદર આજે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, તો કયા કયા વિસ્તારની અંદર આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે? ખંભાત શહેરના રેલવે ફાટક વિસ્તારથી કલોદરા ચોકડી સુધીના રોડની આરઓડબ્લ્યુ વિસ્તારમાં તથા કંસારી ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા વિસ્તાર તથા ગ્રામ પંચાયતના સહકાર સાથે આરએનબી વિભાગ મામલતદાર સાહેબના સંયુક્ત સ્થળે હાજર રહી દબાણની કામગીરી આજે પ્રગતિમાં છે। હવે જે દબાણકર્તાઓ સાહેબ હતા એ લોકોને નોટિસ આપવામાં આવેલી છે? નોટિસ આપવામાં આવી છે, 3 નોટિસ આપવામાં આવી છે, લોકોને પૂરતો સમય આપવામાં આવે છે। ઘણા ખરા દબાણો સ્વયંભૂ લોકોએ દૂર પણ કરી દેવામાં આવે છે। જે દબાણો હટ્યા નથી તેના આજે જે તારીખ નક્કી થઈ છે આજે દૂર કરી દેવામાં આવશે। હવે આ દબાણની કામગીરી કેટલા દિવસ સુધી ચાલશે? આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે।